હિલેરી શાળા ખાતે વિજ્ઞાન મેળો યોજાયો, જેમાં ઉદ્યોગપતિ તથા નગરપાલિકા પ્રમુખ સહિત 2000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા। વિદ્યાર્થીઓમાં રહેલી કળાને બહાર લાવવા વિવિધ ક્ષેત્રે સરકાર દ્વારા પ્રોજેક્ટોના માધ્યમથી શિક્ષણ જગતમાં કારકિર્દી મેળવવા કાર્ય કરવામાં આવી રહ્યું છે। ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીના આધુનિક યુગમાં લોકો સરળતાથી પોતાના વ્યવહાર સહિત કાર્ય કરે ત્યારે ધ્રાંગધ્રા શહેરની સેન્ટ હિલેરી શાળા ખાતે ભવ્ય વિજ્ઞાન મેળો યોજાયો હતો। આ વિજ્ઞાન મેળામાં ધ્રાંગધ્રાના ઉદ્યોગપતિ જયેશભાઈ પટેલ, ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, સેન્ટ હિલેરી શાળાના આચાર્ય, મુખ્ય અતિથિ સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ મળી 2000 થી વધુ લોકો જોડાયા હતા। વિવિધ શાળાકીય પ્રાંગણમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ પ્રોજેક્ટને નિહાળવામાં આવ્યો। આ સાથે વિવિધ ખાણીપીણીના રાહત દરે ટોકન રૂપે સ્ટોલ રાખવામાં આવ્યા। જે પણ આવક મળેલ તે તમામ આવક ગરીબ પરિવારોના બાળકોને અર્પણ કરવામાં આવી અને વિજ્ઞાન મેળાની સાથે માનવ સેવા કાર્ય પણ જોવા મળ્યું હતું। નમસ્કાર, હું ધોરણ 7 ની બાળા આરુષી પટેલ સેન્ટ હિલેરી સ્કૂલ ધ્રાંગધ્રામાં અભ્યાસ કરી રહી છું। આજે અમારી શાળામાં જયેશભાઈ પટેલ અને કુલદીપસિંહ ઝાલા આવ્યા હતા। આજે અમારી શાળામાં વિજ્ઞાન મેળો, ફન ફેર, આર્ટ ગેલેરી અને સેલ્ફી ઝોન છે। આજે સાયન્સ એક્ઝિબિશનમાં 2000 થી વધારે લોકો અહીંયા આવ્યા હતા અને એ લોકોએ ઘણો સારો અમારા પ્રોજેક્ટ વિશે પ્રતિસાદ આપ્યો છે। અહીંયા આર્ટ ગેલેરી પણ છે, જેમાં ઘણા બધા જે શાળામાં ભણતા છોકરાઓ છે એમના ઘણા ખૂબસૂરત ડ્રોઈંગ મૂકવામાં આવી છે અને સ્ટોલ છે, જેમાં પાણીપુરી, ઢોકળા વગેરેના સ્ટોલ શિક્ષકો અને છોકરાઓ ભેગા થઈને કરે છે। આજે લગભગ અહીંયા 2000 થી 2500 જેટલી કૂપનો વેચાઈ ગઈ છે અને જે પૈસા મળે છે તે અમે અમારી શાળામાંથી ચેરિટી માટે કરીએ છીએ। આગલા વર્ષે પણ અમે લોકો ચેરિટી માટે ગયા હતા અને ત્યાં અમે ગરીબ લોકોની સેવા કરી હતી અને અમે ખુશી મનાવીએ છીએ કે એ લોકોને ખાવાનું મળે છે અને અમે આ કાર્ય કરી રહ્યા છીએ। થેન્ક યુ। નમસ્કાર, આજના સેન્ટ હિલેરી સ્કૂલમાં સરસ સાયન્સ ફેરનો જે પ્રોગ્રામ હતો બહુ સરસ હતો। આજના છોકરાઓમાં કેટલી ટેલેન્ટ છે અને એ જોઈને ખરેખર ઘણો આનંદ થયો। આ નાના એવા ગામના છોકરાઓ ઇંગ્લિશમાં ફ્લુઅન્ટલી અમને લોકોને જે બધા આર્ટ, ક્રાફ્ટ, સાયન્સના જે બધા સ્ટોલ કર્યા છે અને ફ્લુઅન્ટલી અમને લોકોને જે બતાવી રહ્યા છે બધાના પ્રોજેક્ટ વિશે, તો આપણને ખરેખર, અને અત્યારે જે રિસન્ટલી જે પ્રોજેક્ટ છે એની પર લાવ્યા છે। અમે એક સ્ટોલમાં ગયા હતા તો અજંતામાં જે પુલ થયો હતો તો એની અંદર કે 125ની કેપેસિટી અમે 500 લોકો હતા પુલ ઉપર, એ ઓટોમેટિક એવું મશીન બનાવે છે કે સેન્સરવાળું કે 125થી વધારે કોઈ જાય તો એ ડોર ઓપન જ ન થઈ શકે। એટલા બધા સરસ પ્રોજેક્ટ છે। પછી ફાયર સેફટી માટે પછી રેલવે એન્જિનના એમને પ્રોજેક્ટ બનાવ્યા છે કે અંદર કોઈ ટ્રેન જતું એની ઉપર સેન્સર લગાવેલું છે, આગળથી કોઈ પણ વ્હીકલ આવતું હોય તો ટ્રેન જાતે બ્રેક લાગી જાય। એટલે એક્શન ફ્રી આ લોકો સેન્સરના હિસાબે અત્યારના જમાના પ્રમાણેની જે ડિમાન્ડ છે કે ઓછામાં ઓછું નુકસાન થઈ શકે અને સેન્સરનો મેક્સિમમ ઉપયોગ થઈ શકે। પછી આપણે જોઈ રહ્યા છો આપણી જે પાછળ જે આર્ટ એન્ડ ક્રાફ્ટના જે બધા જે પ્રોજેક્ટ કર્યા છે સરસ બધા છે। અને એના સિવાય ફન ફેર છે, એટલે છોકરાઓ અત્યારે જોઈ રહ્યા છીએ ખરેખર ઘણા બધા છોકરાઓ બધા અલગ સ્ટોલની મુલાકાત લે છે, એ લોકો એમાંથી ઘણું શીખવાનું મળે છે અને એના સિવાય એ લોકો ત્યાં ફૂડની મજા લઈ રહ્યા છે અને ખરેખર આજે અમને ઘણો આનંદ થયો અને અમને અમારું બાળપણ યાદ આવી ગયું કે અમને સ્કૂલ લાઈફ અમારી યાદ આવી ગઈ અને આઈ એમ વેરી હેપી ટુ અમને એ લોકોને જે ફાધરે બોલાવીને જે ચાન્સ આપ્યો, એટલે ફાધર થેન્ક યુ વેરી મચ। સરસ પ્રોગ્રામ હતો અને અમને આનંદ આવ્યો છે। થેન્ક યુ, આભાર।